નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં। મિત્રો આજે અમે તમને કોઈ રેસીપી નથી બતાવવાના કેમ કે આજે અમે જઈ રહ્યા છે પાવાગઢ। તો મિત્રો આજે અમે તમને પાવાગઢના દર્શન કરાવીશું। તો ચાલો મિત્રો અમે પાવાગઢ જવા નીકળીએ। જય માતાજી। અમે આવી ગયા છે મારા ઘરે, મીન્સ મારા પિયરમાં। મારા મમ્મી લોકો પણ બધા આવે છે અમારી જોડે। અમે આ ઇકો લીધી છે ભાડેથી એમાં જઈ રહ્યા છે। બસ અહીંથી મમ્મીના ઘરેથી થોડા લોકોને પિકઅપ કરી લઈએ, પછી પાવાગઢ જવા નીકળીએ છીએ। મિત્રો અહીંથી બહુ જ સરસ વ્યૂ છે। મારી સાસરી એમની જે ફ્લેટ છે ત્યાં એક્ઝેક્ટ સામે મસ્ત ખુલ્લું વાડી જેવું છે, આંબા અને બધું। ફેમિલી સાથે મળાવી લઉં। આ મારા ભાભી છે, આ મારા ભાભીની બે દીકરી છે, આ મારા મમ્મી છે, અને મારા તો તમે ઓળખો છો, આ મારી બેન છે, આ એની દીકરી છે, મારા ભાઈ સસરા અને પપ્પા સામેની દુકાને ગયા છે કંઈક લેવા માટે। રોપવેમાં જવાના છે। અડધા રોપવેમાં જઈશું અને અડધા ચડીને જઈશું। મિત્રો હું તો રોપવેમાં જ જવાની છું, ચડવાની તાકાત નથી। આ મારો ભાઈ છે, મારો એક જ ભાઈ છે, બેન એક છે। મિત્રો થોડી વાર આરામ કરી લઈએ કેમ કે ગાડી બેસીને કમર દુખી ગઈ છે। થોડી વાર બેસી અને અમે રોપવેમાં જઈશું અને જેને ચડવું છે એ લોકો ચડીને જશે। બને ત્યાં સુધી મિત્રો અમે તમને પાવાગઢના મહાકાળી માતાના દર્શન કરાવવાની ટ્રાય કરીશું। જો કરાવી શકીશું તો ચોક્કસ કરાવીશું, બાકી અમને તમને ઉપર સુધી તો ચોક્કસથી બતાવીશું। તો ચાલો મિત્રો, જય માતાજી। મિત્રો અમે રોપવેની લાઈનમાં ઊભા થઈ ગયા છે, તમે જોઈ શકો છો। મારા હસબન્ડ લાઈનમાં ઊભા છે। લાઈન બહુ જ મોટી છે, ખબર નહીં અમે રોપવે સુધી ક્યારે પહોંચીશું, પણ લાઈનમાં જ ઊભું રહેવું પડશે કેમ કે જોડે અમારા પપ્પા છે, મમ્મી છે, એમનાથી ચડી નહીં શકાય, એટલે આપણે રોપવેમાં જ જવાનું છે। ગમે તેટલો ટાઈમ થાય, અમારા હસબન્ડ બે ઠેલા લઈને ઊભા છે, ગમે તેટલો ટાઈમ થાય આપણે લાઈનમાં જ ઊભું રહેવાનું છે। તો મિત્રો અમે રોપવેમાં ચડીને ઉપર પહોંચીએ ત્યારે આપણે મળીએ। અડધે રસ્તે પહોંચ્યા છીએ, 1 કલાક થયો છે, થોડે સુધી જ આવ્યા છે। હજુ તો બહુ જ મોટી લાઈન છે અને લાઈનમાં અંદર એન્ટર થઈને ટિકિટ લેવાની છે। ટિકિટ લીધા પછી પણ બહુ બધી લાઈન છે, ખબર નહીં ક્યારે પહોંચીશું। મારા હસબન્ડ ગરમીથી કંટાળી ગયા છે। જોઈએ હજુ આગળ કેટલો ટાઈમ લાગે છે। રોપવેની ટિકિટ ભરી સુધી આવી ગયા છે। મિત્રો અમે રોપવેની ટિકિટ ભરી સુધી આવી ગયા છે। જોઈ શકો છો આપણે અહીંથી દૂર સુધી જવાનું છે। અહીં કઈ મગર હોય? મિત્રો બસ ટિકિટ બારી સુધી પહોંચી ગયા છે। અહીંયા ગેટ બંધ કર્યો છે, આગળ થોડી પબ્લિક છે, એ પૂરી થાય પછી અમે જઈશું। આ અમારા પપ્પા છે। પપ્પા
મારા સસરા છે. તમે પૂછો છો ને કે તમારા ગાર્ડનનું કોણ ધ્યાન રાખે છે, તો અમારા સસરા જ ધ્યાન રાખે છે. હું નથી રાખતી, મારી પાસે ટાઈમ નહીં હોતો. ગાર્ડનનું બધું ધ્યાન પપ્પા રાખી રહ્યા છે. બસ મિત્રો તમે જોઈ શકો છો, બસ અહીંથી અમારે ટિકિટ લેવા જ જવાનું છે અંદર. ટિકિટ લઈને જઈએ. હું તો થાકી ગઈ છું. મિત્રો ટિકિટ બારી આપણે ધોપે સુધી પહોંચીએ પછી આપણે મળીએ. મિત્રો ટિકિટ અમે લઈ લીધી છે. ટિકિટ લીધા પછી પણ અમારે લાઈનમાં ઊભું રહેવાનું છે. તમે જોઈ શકો છો બહુ જ બધી લાઈન છે. અને લાઈન એવી છે કે આપણે શેરડી જતા હોય છે ત્યારે જે ગોળ ગોળ ફરવું પડે છે ને રેલગાડીની ડબ્બા જેવું, બસ એ રીતનું જ છે. જોઈ શકો છો બહુ જ લાઈન છે. ટિકિટ લીધા પછી પણ હવે ટિકિટ લીધા પછી લાઈનમાં ઊભું રહેવાનું છે. તો લાઈન પતે પછી મળીએ. બસ મિત્રો હજુ આટલું પાર કરવાનું બાકી છે. અહીંથી આપણા રોપવે ઉપર જાય છે. હજુ બીજી 15-20 મિનિટ લાગશે. પૂરું જ નહીં થતું. તો પહોંચી ગયા છીએ આપણે. આ રીતે જાય છે. બસ આપણે થોડીક હવે છેલ્લી લાઈન છે રોપવેમાં જવા માટે. આ રીતનું છે. ફાઇનલી બેસી ગયા મિત્રો છીએ. ફાઇનલી અમે રોપવેમાં બેસી ગયા છે. હવે અમારી રોપવે ચાલુ પણ થઈ ગઈ છે. હા, હવે આપણે રોપવેમાં ઉપર ચડીશું. ત્યાંથી પણ થોડા પગથિયાં તો છે જ ચડવાના. દેખાય છે. પાછળ ફરી જાઓ. હા ફરી જાઓ. બહુ તપસ્યા પછી રોપવે સુધી પહોંચ્યા છે. અમારા દિલ્હી તો ચડીને ગયા છે. મામું દેખાશે હા નીચે બેઠા. મામા પહોંચી ગયા છે. પહોંચી ગયા છે. ચાલવાની પબ્લિક બહુ છે. બેટા હવે પૂછી જા પપ્પાનો. આપણે નહીં પાડતા ફ્રન્ટ છે. ના તો દેખાય. પપ્પા બધા મમ્મી બધા હવે તમે બધા યુટ્યુબ ચેનલમાં દેખાશો બરાબર. ફેમસ વાંધો સુપર. કાચ થોડો એવો છે, બાકી યલો છે. અમારા ઘર પરથી પાવાગઢ દેખાય. આરામ છે હો. લઈ લે મને બીક લાગે છે. આ પાડી નાખે. બહુ જ મોટી ખીણ છે. ખાઈ આપણે લગભગ 700 મીટર જેટલા ઉપર આવી ગયા હોઈશું. 800 મીટર જેટલો છે પાવાગઢ. બેસી રહે બસ. ઊભી રહે ઊભી રહે ચડવાનું નથી. મિત્રો ફાઇનલી અમે રોપવેમાં ઉપર ચડી ગયા. રોપવેની બહાર આવી ગયા છે. હવે આપણે હજુ દાદર ચડવાના છે. તમે જોઈ શકો છો બહુ જ પબ્લિક છે. આજે રવિવાર છે એટલે પાવાગઢમાં બહુ જ પબ્લિક છે. મિત્રો આપણે પાવાગઢ માતાજીને સાડી ચડાવવા માટે આવ્યા છે. અને મેં ઘરે સુખડીનો પ્રસાદ બનાવ્યો છે. તો આ સાડી આપણે મહાકાળી માતાને ચડાવવાની છે. મિત્રો ફાઇનલી અમે ઉપર આવી ગયા છે. બસ હજુ આ લાઈન છે.
દર્શન શકો છો. કરવા હા, માટે. દર્શન કરવા માટે. એના માટે પહેલા વ્યૂ જોઈ લો તમે. આમ દૂર દૂર સુધી વાદળો જ છે. પવન બહુ જ ઠંડો ઠંડો આવે છે. વાદળ અડીને જાય છે અમને. નીચે જોઈ શકો. ફાઇનલી આપણે મહાકાળી માતાના મંદિર સુધી આવી ગયા છે, મંદિરના દ્વાર સુધી. હવે આપણે અંદર જઈ રહ્યા છે. સાડી અને પ્રસાદ. બહુ ટાઈમથી ઈચ્છા હતી આમની. હા, ઘણી ટાઈમથી ઈચ્છા હતી, આજે પૂરી થશે. આજે પૂરી થઈ. માતા કી જય. માતા કી જય. માતા કી જય. માતા કી જય. आगे बढ़ो भाई, पीछे पब्लिक है भाई, चलो बाजू आया हाँ મિત્રો, મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. મહાકાળી માતાના દર્શન થઈ ગયા છે અને તમને પણ બહુ સારી રીતે અમે દર્શન કરાયા છે. હવે થોડા આરામ માટે બધા બેઠા છે. મહાકાળી માતાનો પ્રસાદી છે. મેં જે ઘરે સુખડી બનાવી હતી એ તો પતી ગઈ છે. બધાએ પધાઈ દીધી છે. હવે ભોજન સમારંભ ચાલુ, પછી હવે નીચે ઉતરીશું. હા, હવે આપણે નીચે ઉતરીશું. મિત્રો, અમે પાવાગઢ માતાના મહાકાળીના દર્શન કરી લીધા છે. હવે જોઈ શકો છો આખું અમારું ફેમિલી છે. પપ્પા આ બાજુ છે, વિડીયો ઉતારે છે. હવે અમે નીચે ઉતરીશું. મિત્રો, અમે અડધા ભાગનું પાવાગઢ ઉતરી ગયા છે. હજુ અડધું બાકી છે. અમે ગયેલા ઉડન ખટોલામાં, પણ આવતી વખતે ચાલતા ઉતરીએ છે. થોડી અમને થોડી એન્જોય કરવું હતું. દર્શન થઈ ગયા માતાજીના. માતાજીના દર્શન થઈ ગયા. અમે હવે ચાલતા ઉતરીએ છે. 3 ટિકિટો ખાલી હતી. ટોટલ 6 લીધી હતી. 3 જણ રોપવેમાં ગયા, અમે 3 જણ ચાલતા ઉતરીએ છીએ. બહુ જ સરસ દર્શન થયા મિત્રો. વિચાર્યું હતું એના કરતી પણ સરસ, કેમ કે ભીડ આજે બહુ હતી. તો મને એવું હતું કે દર્શન બહુ સારી રીતે નહીં થાય, ફટાફટ નીકળી જવું પડશે, પણ એવું નહીં થયું. બહુ જ સરસ દર્શન થયા છે આજે. મજાના થયા ને? બહુ જ સરસ દર્શન થયા છે આજે. બહુ જ ખુશ છું. બસ હવે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે. મિત્રો, ફાઇનલી અમે મહાકાળી માતાના દર્શન કરીને નીચે ઉતરી ગયા છે. બધાની હાલત જોઈ લો, એકદમ થાકી ગયા છે.
હવે અમે ઘરે જવાની કરીએ છીએ. જય માતાજી. મિત્રો અમે ઘરે આવી ગયા છે. થાક તો બહુ જ લાગ્યો છે. મિત્રો આજે અમારો વિડીયો ઉતારવાનું કારણ એક જ હતું કે ઘણા બધા મિત્રો અમારા અહીંથી બહુ જ દૂર રહે છે. એમની પણ ઘણી ઈચ્છા હોય છે કે અમે પણ આ રીતે પાવાગઢ જઈએ અને દર્શન કરીએ, પણ એ નથી આવી શકતા હોતા. એટલે હું અને મારા હસબન્ડે વિચાર્યું હતું કે આપણે જઈએ છીએ તો આપણે એ રીતનો વિડીયો ઉતારીએ અને આપણા મિત્રોને ઘરે બેઠા મહાકાળી માતાના દર્શન કરાવી લઈએ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી. જય માતાજી.